એક દીકરીએ પોતાના પિતાની એક લેબોરેટરીને એક બિઝનેસમાં કન્વર્ટ કરી દીધી અને આજે 9,000 કરોડ રૂપિયાની કંપની બનાવી દીધી। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું રાજેશ શાહ વાત કરું છું। અમે ખબર છે .com ઉપર ઘણી વખત સફળ વ્યક્તિઓની સ્ટોરીઓ શેર કરીએ છીએ કે જેને કારણે યુવાનો મહિલાઓને પ્રેરણા મળે। તો આજે આવી જ એક સ્ટોરી અમે તમારી સાથે શેર કરીશું કે એક દીકરીએ પોતાના પિતાની એક લેબોરેટરીને એક બિઝનેસમાં કન્વર્ટ કરી દીધી અને આજે 9,000 કરોડ રૂપિયાની કંપની બનાવી દીધી। આજે આ દીકરી એ કંપનીની મેનેજિંગ ડિરેક્ટર છે અને એ કંપનીનો શેર સ્ટોક માર્કેટની અંદર લિસ્ટેડ પણ છે। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। દર્શક મિત્રો, તમે મેટ્રોપોલિસનું નામ સાંભળ્યું હશે। દુનિયાભરની અંદર 171 મેટ્રોપોલિસની ચેઇન છે અને આ જે મેટ્રોપોલિસ નામ બન્યું એ પહેલાં ડૉક્ટર સુશીલ શાહ લેબોરેટરી એવું નામ હતું। હવે અમે જેમની વાત કરી રહ્યા છે એમનું નામ છે અમીરા શાહ। અમીરા શાહના પિતા ડૉક્ટર સુશીલ શાહે 1981માં મુંબઈની અંદર લેબોરેટરી શરૂ કરી હતી। અમીરાના પિતા અને માતા બંને ડૉક્ટર હતા। માતા ગાયનેકોલોજીસ્ટ અને પિતા પણ ડૉક્ટર હતા। એટલે 1981માં પિતાએ મુંબઈમાં 35 કર્મચારીઓ સાથે એક લેબોરેટરી શરૂ કરેલી અને એ લેબોરેટરીનું નામ હતું ડૉક્ટર સુશીલ શાહ લેબોરેટરી। તે વખતે પિતાની લેબોરેટરીનું સારું એવું નામ હતું કારણ કે દેશની અંદર થાઇરોઇડ છે, ફર્ટિલિટી છે, હોર્મોન્સ છે, એ બધાના ટેસ્ટ કરતી એકમાત્ર લેબોરેટરી ડૉક્ટર સુશીલ શાહની હતી। તે વખતે અમીરા શાહ ટેક્સાસ યુનિવર્સિટીમાં ભણતા હતા અને 2001માં એમણે ફાઇનાન્સની અંદર ગ્રેજ્યુએશન પૂરું કરી દીધું। માતા પિતા ડૉક્ટર હતા પરંતુ અમીરા શાહે ફાઇનાન્સનો ક્ષેત્ર પસંદ કર્યું અને 2001ની અંદર એમનું ફાઇનાન્સમાં ગ્રેજ્યુએશન પૂરું થયા પછી તેઓ ભારત આવ્યા। અમીરા શાહે એક ઇન્ટરવ્યૂની અંદર એવું કીધું છે કે જ્યારે મારું ફાઇનાન્સ ગ્રેજ્યુએશન પૂરું થયું ત્યારે મારી પાસે 2 વિકલ્પ હતા। એક વિકલ્પ એવો હતો કે હું અમેરિકામાં રહીને કોઈ કોર્પોરેટ કંપની સાથે કામ કરું અને બીજો વિકલ્પ એ હતો કે મારા પપ્પાનો જે બિઝનેસ છે એને હું આગળ વધારું। અમીરા શાહે કીધું કે જ્યારે હું ભણતી હતી ત્યારે બાંગ્લાદેશની ગ્રામીણ બેંકના ફાઉન્ડર અને નોબલ પારિતોષિક વિજેતા મોહમ્મદ યુનિસની સફળતાથી હું ખાસ્સી પ્રભાવિત હતી કારણ કે એમણે એવું કામ કરેલું કે જેને કારણે હજારો લોકોની જિંદગીમાં બદલાવ આવ્યો હતો। એટલે મેં પણ એવું વિચાર્યું કે હું એવું કંઈક કામ કરું કે લોકોની જિંદગીમાં બદલાવ આવે અને લોકોને હું કંઈક કામ લાગી શકું। એટલે પછી મેં એવું નક્કી કર્યું કે હું મારા પપ્પાનો જે બિઝનેસ છે એને જ આગળ વધારીશ। અમીરા શાહે એમ કીધું કે જ્યારે મેં મારા પપ્પાનો બિઝનેસ જોઈન કર્યો ત્યારે હું બધું જ કામ કરતી હતી। એચઆરનું પણ કામ કરતી હતી, ટેસ્ટ લેવાનું પણ કામ કરતી હતી અને ફિલ્ડમાં જવાનું ને બધું જ કામ કરતી હતી અને તે વખતે મારો 15,000 રૂપિયા પગાર હતો। મેં એવું વિચાર્યું કે મારા પપ્પાની પાસે બધું જ છે, મેડિકલ અને સાયન્સની ટીમ છે, પણ એમની પાસે સેલ્સ માર્કેટિંગની ટીમ નહોતી, પરચેસિંગ ટીમ નહોતી અને એચઆર ટીમ નહોતી। આ બધું મેં ઊભું કર્યું અને એને કારણે મેં એક મજબૂત કંપની બનાવી આજે અને એ પછી અમે એનું નામ મેટ્રોપોલિસ કરી દીધું। આજે મેટ્રોપોલિસની 7 દેશોની અંદર 171 લેબોરેટરી ચાલે છે। અમીરા શાહે કીધું કે 2011ની અંદર મારા પિતા ડૉક્ટર સુનિલ શાહનો જે પ્રોફિટ હતો એ 2.5 કરોડ રૂપિયા હતો અને એ જે 2.5 કરોડ રૂપિયાનો નફો મળ્યો એ નફામાં જ અમે મેટ્રોપોલિસ કંપની ઊભી કરી અને 2005ની અંદર
મેં કેપિટલ ફંડ ઊભું કરવા માટે પ્રાઇવેટ ઇક્વિટી ઊભી કરી અને 2015ની અંદર 600 કરોડ રૂપિયાની લોન લીધી અને 2019ની અંદર અમારી મેટ્રોપોલિસ કંપની શેર બજારમાં લિસ્ટેડ થઈ ગઈ અને આજે 9000 કરોડ રૂપિયાની કંપની બની ગઈ છે. અમીરા શાહે જે વાત કરી એમાં એમણે એમ કીધું કે આ એટલું બધું સરળ નથી હોતું. એના માટે તેણીએ ઘણી બધી મહેનત કરી, માર્કેટનું રિસર્ચ કર્યું, કારણ કે એ ફાઇનાન્સ મેડિકલ ફિલ્ડમાંથી નહોતી આવતી, એ ફાઇનાન્સ ફિલ્ડમાંથી હતી. એટલે મેડિકલ ક્ષેત્રની અંદર ઘૂસવું એના માટે ખૂબ અઘરું હતું. પરંતુ એક વાત અમીરા શાહની બહુ જ સારી હતી અને એ હતી કે એ મક્કમતામાં માનતી હતી. એણે એમ કીધું કે પોતે મક્કમ રહીને આગળ વધી અને એવું નક્કી કર્યું હતું કે મારા પિતાના બિઝનેસને મારે કોઈ પણ હિસાબે આગળ વધારવો છે અને એક મોટું નામ કમાવવું છે. એટલે એણે સખત મહેનત કરી, ડેડિકેશન આપ્યું અને દિવસ રાત મહેનત કરી અને આજે એ કંપની 9000 કરોડની કંપની ઊભી થઈ ગઈ. અમીરા શાહને ફોર્ચ્યુન ઇન્ડિયા દ્વારા 2017, 2018, 2019ની અંદર મોસ્ટ પાવરફુલ વુમન ઇન બિઝનેસનો એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો અને ફોર્બ્સ ઇન્ડિયાએ ટાઇકુન્સ ઓફ ટુમોરો 2018 એવું ફોર્બ્સે કીધું છે. બીજું, અમીરા શાહની એક ઇન્ટરવ્યૂમાં એ પણ સરસ વાત કરી કે જ્યારે લોકડાઉનનો સમય હતો એના 7 દિવસ પહેલાં એમણે એક બેબીને જન્મ આપ્યો હતો અને તે વખતે બહુ મોટો પડકાર હતો, કારણ કે એક તરફ બેબીની સંભાળ રાખવાની હતી અને બીજી તરફ બિઝનેસ પણ સંભાળવાનો હતો. કારણ કે આજે તમે જ્યારે બિઝનેસ મોટો કરી દો તો એને એટલો સાચવવો પણ પડે છે. અમીરા શાહે એમ કીધું કે જ્યારે મેં 600 કરોડ રૂપિયાની લોન લીધી ત્યારે મને એક વાતની ખબર હતી કે આ મારી એસેટ્સ નથી, આ મારી સંપત્તિ નથી, આ મારી રિસ્પોન્સિબિલિટી છે, એટલે મારી જવાબદારી છે અને આ પૈસા મારે ચૂકવવાના છે, એ વાતની મને ખબર હતી. પણ એ જે સમયગાળો હતો કે બેબીને પણ સંભાળવાની હતી અને બિઝનેસને પણ સંભાળવાનો હતો, પણ પરિવારની હેલ્પ, પતિની હેલ્પ અને બધાના સહયોગથી એ સમયગાળાની અંદર પણ દિવસ રાત અમીરા શાહે કામ કર્યું. એમણે મહિલાઓ માટે એક બહુ જ સરસ મેસેજ આપ્યો છે. એમણે એમ કીધું છે કે મહિલાઓએ આજે એન્ટરપ્રિન્યોર આરામથી બની શકે છે, ખાલી એટલું જ કરવાનું છે કે તમારે સખત મહેનત કરવા માટે નક્કી કરી દેવાનું કે હાર્ડવર્ક કરવાનું છે, કરવાનું છે ને કરવાનું છે. એટલે તમે હાર્ડવર્ક કરો. બીજું, તમે જે કામ નક્કી કરો એની ઉપર તમે ફોકસ કરો. જે બી કોઈ ક્ષેત્રની અંદર તમે કામ કરવા માંગો છો એની પર તમે ફોકસ કરો. બીજું કે તમે જ્યારે એન્ટરપ્રિન્યોર બનવા માંગો છો ને ફિલ્ડમાં જવા માંગો છો તો તમારા મગજમાંથી તમે ડર કાઢી નાખો કે તમને સમાજ સ્વીકારશે કે નહીં, કે લોકો કેવું કરશે, બધો ડર તમે કાઢી નાખો. બિલકુલ મક્કમતાથી આગળ વધો અને જો તમે ડિટરમાઇન હશો તો તમે ચોક્કસ જ સફળ થશો. તો દર્શક મિત્રો, આ અમીરા શાહની વાત અનેક લોકોને પ્રેરણા આપે તેવી છે, એટલે અમે શેર કરી. આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.